જામનગરના દરેડ ખાતે આવેલી શિવદયા જીવદયા નામની ગૌશાળામાં હિન્દુ સેનાના જવાબદાર સૈનિકોએ હિન્દુ સેનાના 15મા સ્થાપના દિવસ એટલે કે 10 ઓગસ્ટ અને હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાજીના જન્મદિવસ નિમિત્તે 300થી વધુ ગૌવંશને 600 રોટલા તેમજ ગોળ ખવડાવીને ગૌવંશની સેવા સાથે ઉજવ્યો હતો। આ સમયે હિન્દુ સેના પૂર્ણકાલીન કિશન નંદા, યુવા પાંખ પ્રમુખ હર્ષ ભાનુશાળી, કોષાધ્યક્ષ મંથન અઘેરા, કુમાર ચાવડા, ગુંજ કાર્ય, ગૌરક્ષક આશુતોષ પાઠક, પરિમલ પરમાર સહિતના 15મા સ્થાપના દિવસ 15 જવાબદાર સૈનિકોની હાજરીમાં હિન્દુ સેના ગુજરાત યુવા પ્રમુખ મયુર પટેલે જામનગર જિલ્લામાંથી કતલખાને જતી ગૌવંશ તેમજ તસ્કરી કરતા લોકોને ખુલ્લી ચેતવણી આપી હતી અને ગૌવંશ કતલખાને જતા અટકાવવા માટે જે બાતમી આપશે તેમની માહિતી ગુપ્ત રાખીને પુરસ્કાર મળશે તેવી પણ જાહેરાત કરી હતી। માદેવર મયુર પટેલ, ગુજરાત યુવા પ્રમુખ હિન્દુ સેના। આજ તારીખ 10 ઓગસ્ટ 2025 એટલે કે હિન્દુ સેનાનો 15મો સ્થાપના દિવસ, સાથે સાથે હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુકુમાર ગુપ્તાનો જન્મદિવસ। એ નિમિત્તે આજે અમે લોકોએ જામનગરમાં આવેલી શિવદયા જીવદયા નામની ગૌશાળામાં 300થી વધુ રોટલા અને ગોળ ખવડાવીને ગાયોની સેવા કરેલ છે। સાથે સાથે બધા જવાબદાર વ્યક્તિને સાથે મળીને કાર્ય અમે કરેલું છે। વધુમાં વિશેષમાં જણાવવાનું હોય કે આજના દિવસે અમે બધા લોકોએ નક્કી કરેલ છે જામનગર જિલ્લાની કે જામનગરના વિસ્તારમાં ક્યાંય પણ ગૌ તસ્કરી, ગૌ માંસનું વેચાણ કે ગૌ કતલ જોવા મળ્યું તો કાયદો કાયદાનું કામ કરશે ને હિન્દુ સેનાનું કામ કરશે અને યોગ્ય બાતમી આપનારને યોગ્ય વળતર આપવામાં આવશે અને તેનું સન્માન કરવામાં આવશે અને તેને ગુપ્ત રાખવામાં આવશે। જય શ્રી રામ।